चलो आ प्रॉब्लम पाछे एक वखत जरा रिवाइज करो तो आવું હોય ભક્ત અને આમાં કોઈ ઓબ્જેક્ટ ડિસ્ક છે ડિસ્ક કે બદલી કાઢો रिंग लेवी तो रिंग लई लो स्पीयर लेवो तो स्पीयर लई लो हाँ तो तमने सिंपल आ एक ज आपेलू होय स्प्रिंग ब्रिंग न आपेलू तो आपणे शुं भणता हता के आना नाना ओसिलेशन माटे आखी आनी रेडियस केटली छे कैपिटल आर छे ने અને આની રેડિયસ સ્મોલ આર હોય તો એલ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર આ લેન્થ ઓફ પેન્ડ્યુલમ કહેવાય. અને હવે જો આમ જાય અહીંયા એક્સ જેટલું ને પાછું રોલિંગ વિધાઉટ સ્લીપિંગ હોય અને કોને રાખ્યો છે મેં રિંગ રાખું અચ્છા रिंग राखी रोलिंग विदाउट स्लीपिंग आम जतु हो तो आ पेन्ड्युलमनी जेम बिहेव करे. पेन्ड्युलम माटे शुं हतुं टी इज इक्वल टू 2 पाई अंडर रूट तो ओमेगा हाँ अंडर रूट जी भाई अहीं खाली तमारे जी इफेक्टिव लखी देवानुं अने आवुं मैं भणावेलुं के आ रोलिंग विदाउट स्लीपिंग होय ने तो एक्सिलरेशन ए जी साइन थीटा 1 प्लस के स्क्वेर बाय आर स्क्वेर साइन थीटा ने कर नाखो ने तो आने जी इफेक्टिव लखी दो अने के इज इक्वल टू शू आवशे रिंग माटे स्मॉल आर हाँ ने तो के बाय आर 1 तो बोलो आ जी बाय 2 थी जाए. तो आने हूँ जो ओमेगा 1 नाम आपी दो तो अंडर रूट जी इफेक्टिव અને એલ એટલે આર માઇનસ આર. પણ હવે પછી મેં એવું વિચાર્યું કે આની સાથે જો સ્પ્રિંગને પણ જોડી દઉં તો અને એક્સ લગભગ સ્ટ્રેટ જ હોય એટલું બધું વળતું નહીં. આ થીટા કેવો એકદમ સ્મોલ હોય તો આ તો બોલો સ્પ્રિંગનું પણ અહીંયા રિસ્ટોરિંગ ફોર્સ કે એક્સ આમ લાગે કે સ્પ્રિંગ એક્સ જેટલી બોલો કમ્પ્રેસ થાય ને અને એમજી સાઇન થીટા પણ બોલો આમ લાગે હા કે ને. તો હવે બીજું ઓસિલેશન કોનું સ્પ્રિંગ બ્લોક સિસ્ટમનું ગણવાનું. હલા ભાઈ સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ માટે ત્યાં આપણે શું લેતા હતા કયું ઇક્વેશન લેતા હતા આમાં એમ ઇક્વિલન્ટ બાય કે આ ઇઝી પડે. હવે એમ ઇક્વિલન્ટ કેવી રીતે લેવાનું હાફ એમ ઇક્વિલન્ટ વી સ્ક્વેર તો આનું એક્સ જેટલો ડિસ્પ્લેસમેન્ટ હોય વેલોસિટી કેટલી હોય વી તો રિંગ છે ને રિંગ માટે હાફ એમ વી સ્ક્વેર 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર તો વી સ્ક્વેર કટ થઈ જાય અને એમ ઇક્વિલન્ટ તો 2m આવી જાય. તો હવે અહીંયા ઓમેગા અંડર રૂટ કે અપોન એમ ઇક્વિલન્ટ કેટલું આવે 2m. ચલો તો કે અપોન 2m પાછું બોલો બંને હેલ્પિંગમાં છે એટલે મેં તમને આવું બનાવેલું કે બંને પેરેલલમાં કહેવાય. સિરીઝ કોણ છે એટલે સિરીઝવાળું આ બંને પેરેલલમાં કહેવાય. બંને અને એસએચએમ માટે રિસ્પોન્સિબલ. કેવી રીતના ચેક કરવાનું સિરીઝ છે કે પેરેલલ આપણે જ્યારે આવી રીતના સ્પ્રિંગના કોમ્બિનેશન જોયા ને આ વાય જેટલો કે એક્સ જેટલો નીચે જાય तो यहाँ K1x K2x तो बोलो ये दोनों स्प्रिंग के रिस्टोरिंग फोर्स उसके ओसिलेशन के लिए जिम्मेदार है. तो यहाँ पे भी रिस्टोरिंग फोर्स कौन कौन से है एक तो KX और दूसरा वो वाला कौन
एम जी साइन थीटा, दोनों एक ही डायरेक्शन में है, तो हम क्या बोलेंगे, ये पैरेलल में है। पैरेलल के लिए हमने क्या लिखा था, ओमेगा स्क्वायर ओमेगा 1 स्क्वायर प्लस ओमेगा 2 स्क्वायर, क्या जाएगा, जी बाय 2r माइनस आर, फिर 2m 1/2 जी आर माइनस आर के बाई ए, ऐसा आपको मिलेगा। अब 2-3 ऐसे प्रॉब्लम जिन्होंने किए होंगे ना, उनको पता ही चल जाएगा कि ये तो कॉमन ही रहने वाला है। अगर गोला आ जाएगा, कौन गोड़ो, तो ત્યાં ખાલી શું આવશે બોલો, અહીંયા આ 2/3 કોને લીધે આવ્યું, 1 + k² r. હવે સ્ફિયર હોય, સ્ફિયર કયો, સોલિડ સ્ફિયર હોય તો સોલિડ સ્ફિયર k = √2/5r, તો 2/5 થાય, કેટલો આવશે, 5/, તો 7/5. હા, એ ખોટું લાગ્યું છે, 2g/3 ને એટલે /7, એટલે ત્યાં આપણે 7/5 કરીએ તો અહીંયા 5/7, બાકી સેમ ટુ સેમ જ રહેશે. છે કંઈ એડવાન્સ 2025 જેવું નથી ને? પછી અમે છે ને ટ્રાય કરેલી આની પણ, જરાક ધ્યાન આપજો. સૌમ્ય મેં શું કર્યું છે ખબર, ગઈકાલનો દાખલો હતો ને મોટા, એમાં રિંગ લઈ લીધી ખાલી, એટલે રિંગ માટે કે બરાબર શું થાય, બસ આપણા જે જવાબ હતા ને આમાં k = r મૂકીને સેમ આ જ રિપીટ કર્યો અમે. હવે તમને ખબર પડે ને આ કન્સેપ્ટ કે બે સિસ્ટમના ઓસિલેશન. ત્રીજું, હવે આવું આપેલું છે, જે એડવાન્સનો પ્રોબ્લેમ હતો. એક રોડ આપેલો છે, એનું માસ છે m, લેન્થ છે l, અને એ રોડને આપણે આ રીતે બે સ્પ્રિંગ સાથે કનેક્ટ કરેલો છે. પાછા આ રોડને વચ્ચેથી પીવોટ કરેલો છે, પીવોટ એટલે પરોવેલો. હવે તમને એમ કીધું કે આને થોડું ડિસ્પ્લેસમેન્ટ આપીને રિલીઝ કરીએ તો રોડ આમ કરશે, એ ભાઈ ऐसे ऐसे करेगा, तो उसकी SHM की, हाँ हाँ पीरियोडिक टाइम या फ्रीक्वेंसी पूछी गई थी, तो फ्रीक्वेंसी के पीरियोडिक टाइम શું થાય, ધરા બે રીતે ગણો. તને પહેલાં તને જે મેથડ ગમે મને કહેજો. આને કેટલું ડિસ્પ્લેસમેન્ટ આપવાનું, એ કે આટલું x જેટલું આપી દેવાનું. તો ઉપરવાળી જે સ્પ્રિંગ છે ને, હા, x જેટલી કોમ્પ્રેસ થઈ જઈ હતી, તો આમાં બોલો રિસ્ટોરિંગ ફોર્સ kx આમ લાગે, અને નીચેવાળી પણ x જેટલી કોમ્પ્રેસ જ થાય યાર, તો આનું પણ રિસ્ટોરિંગ ફોર્સ આમ લાગે. હવે આ બંનેને લીધે શું પ્રોડ્યુસ થાય, ટોર્ક. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બેમાંથી એક ફોર્સનું મેગ્નિટ્યુડ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, અને કપલ કહેવાય, કપલ kx ઇન્ટુ l. પાછું આ રિસ્ટોરિંગ છે એટલે આગળ આપણે શું મૂકી દઈશું, માઇનસ. હવે મારે તો એટલું લાવવાનું કે f ઇઝ ઇક્વલ ટુ -kx ઓર ફિર d²x/dt² બરાબર માઇનસ સમથિંગ x, જે સમથિંગ આવે તેને શું કહેવાય, ω². યા ફિર એક બીજી SHM, એ પણ મેં કીધેલી, એંગ્યુલર SHM યાદ છે, ત્યાં શું આવે, d²θ/−ω²θ. બેમાંથી એક તમારે લાવવા, તમને જે ગમે તે લાવજો. કે એક્સને થીટામાં કન્વર્ટ કરજો, ક્યાં
થીટાને એક્સમાં કન્વર્ટ કરજો. ટોર્ક એટલે આઈ આલ્ફા થાય. સૌમ્ય આ એટલે બેટા ઇનર્શિયા તો મને ખબર હતી. સળિયાનું મીન પોઝિશન મીન ml²/12 અને આલ્ફા એટલે મોટા d² થીટા બાય -kl ઇન્ટુ એક્સ LL જાય તો d² થીટા બાય dt² -12 અપોન ml અને એક્સ અને એક્સ તમે આવું લખી શકો. થીટા ટુ સ્મોલ છે અને ટુ સ્મોલ હોય ને તો આને આર્ક લઈ શકાય આટલાને. એંગલ ઇન રેડિયન ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. હવે રેડિયસ કેટલી આવી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 થીટા એલ બાય લખી શકો. એક્સ ઇઝ ઇક્વલ ટુ અરે યાર થીટા બાય 12. ચાલો તો d² થીટા બાય dt². ઓકે હારી લખો. ઓકે તો 6k અપોન ml. હા બરાબર છે કે ભૂલ છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે છે થીટા એલ બાય 2. આજ ખોટું લખ્યું છે મેં. ચલો LL કટ તો 6k બાય m થીટા. હવે ઇક્વેશન કોના જેવું છે? d² થીટા બાય dt² માઇનસ ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર આવશે 6k બાય m. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અને એમણે એફ પૂછેલો તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π 6k બાય. હવે આમાં પણ મેં સ્પ્રિંગને જોઉં એટલે મારો મગજ છે ને પહેલાં એક જ રીત પર આવે. બે સ્પ્રિંગ છે, બંનેના રિસ્ટોરિંગ ફોર્સ કામ લાગે છે યાર. તો બંને કયા કોમ્બિનેશનમાં કેવી? પેરેલલ કે સિરીઝ? પેરેલલ. આ પણ પેલી પણ આને ઓસિલેશન કરાવે ને આ પણ કરાવે. એટલે હું શું કરું ખબર? કે ઇક્વિલન્ટ 2k પછી શું લઈ લઉં? એમ ઇક્વિલન્ટ. આ એક્સ જેટલી ખેંચાય આની વેલોસિટી v તો આની કાઇનેટિક એનર્જી કેટલી આવે? ગતિ ઉર્જા કેટલી આવે? હાફ એમ ઇક્વિલન્ટ v². હવે એને હું અહીંયા જોઉં છું. અહીંયા ચાલો તો સ્પ્રિંગ કેટલી ખેંચાય? એક્સ જેટલી ખેંચાય ને કે દબાય જે હોય તે. એની વેલોસિટી કેટલી લઈએ આપણે? v. એક્સ જેટલી ખેંચાતી હોય કે દબાતી હોય એની વેલોસિટી આપણે શું લઈ લઈએ? v લઈએ. तो v इज इक्वल टू ऐसा आपको आता है L/2 ओमेगा. अला भाई v इज इक्वल टू r ओमेगा. तो आपको मिलेगा v इज इक्वल टू L/2 ओमेगा. देखना अब इसकी जो काइनेटिक एनर्जी आएगी ना वो हाफ आई ओमेगा स्क्वायर आएगी. अला रोड हाफ आई ओमेगा स्क्वायर. रोडनी પાસે કાઇનેટિક એનર્જી હોય ને. ચાલો ચેક કરજો. આઈ એટલે અને ઓમેગા એટલે હું લખ્યું મેં ભૂલી ગયો યાર. 2v એટલે બાય એલ હોલ સ્ક્વેર. चलो एम इक्विलेंट v² गया एम એટલે કેટલા આવશે 4 ml/3 એલ ગયો ને એમ ઇક્વિલેન્ટ m/3 તો
ટી લખો કે એફ લખો તો 2 પાઈ અંડર કે ઇક્વિલન્ટ અપોન એમ ઇક્વિલન્ટ. 2 સ્પ્રિંગ છે એટલે કે ઇક્વિલન્ટ લખવું પડ્યું. સંયમ ઇસ દોનો સેમ. સ્વામી આ 2-3 દાખલા છે, બહુ ભયંકર દાખલા છે. એમાં મેં એપ્લાય કરી જોઈ, એમાં એ સેટ થતું હતું. સમજો તું? પછી અમુક દાખલા આવે ને તો એ બાયોલોજી વાળા છે ને એ કામના નથી, એટલે પછી એ બધા બસ આ મેક્સિમમ અઘરા આટલા પૂછે, નીટમાં પૂછે તો. ઇવન JEE મેઇનમાં પૂછે તો એ આટલા અઘરા. ચાલો તો આગળ વધીએ. તો અહીંયા જે ટોપિક છે આપણો એ સુપર પોઝિશન ઓફ SHMs છે. સુપર પોઝિશન એટલે શું? સુપર પોઝિશન ઓફ જે મેથડ હું ભણાવું છું જરાક શીખજો, બહુ કામની મેથડ છે. હવે આ એક પાર્ટિકલ છે, સમજે? આપણી કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ. તો આને ઓસિલેટ કરાવવા માટે હું છે ને આમ ઓસિલેટ કરાવતો હતો. તો અલોંગ સેમ એક્સિસ સુપરપોઝ થવું એટલે ભેગા થવું. સરળ આવત ગતિઓનું સંપાતીકરણ એટલે ભેગા થવું. તો અલોંગ સેમ ડિરેક્શન એટલે શું છે ખબર? આવો એક પાર્ટિકલ હતો, એને હું શું કરાવતો હતો? હું કંઈક ઓસિલેશન આમ કરાવતો હતો. તે બીજો એ આવ્યો, તે આ જ પાર્ટિકલને ઓસિલેટ કરાવવા લાગ્યો. સમજ્યા? હવે એણે પણ આ બાજુ કંઈક ઓસિલેશન ચાલુ કર્યા. તો એક હાથે બોલો આ કેટલા ફોર્સની ઇફેક્ટમાં આવી ગયું? 2. હવે એની SHM શું થશે તે જોવાની છે. હું એકલો SHM કરાવું ને તો એ sin ઓમેગા ટી વાળી છે. ફ્રીક્વન્સી અમારે સેમ જ રાખવાની છે. મેં જેટલી ઓમેગાથી કરાવી બીજાએ પણ એટલી, અને બીજો જે છે જે એકલો કરાવતો હોય તો કેટલી હોય? A2 sin ઓમેગા ટી પ્લસ ફાઈ. ફાઈને શું કહેવાય? ફેઝ ડિફરન્સ આ બે વચ્ચે. મેં A1 એમ્પ્લિટ્યૂડથી કરાવેલી અને મારા મિત્રએ તે જ ટાઈમે એક હાથે છે A2 એમ્પ્લિટ્યૂડથી કરાવે છે. પણ નિયમ છે કે બંનેની ભાઈ ઓમેગા સેમ હોવી જોઈએ. હવે આને લીધે આ પાર્ટિકલ કઈ મોશન કરે તે જોવાનું. સુપરપોઝિશન થાય ને તો એનો પ્રિન્સિપલ એવો છે કે નેટ ડિસ્પ્લેસમેન્ટ ગણવાનું હોય એકે, તો ત્યારે આ બંનેનું શું કરી નાખવાનું? એડિશન. પહેલી SHM અને બીજી SHMનું આપણે શું કરી નાખવાનું? એડિશન. x1 પ્લસ x2. A1 sin ઓમેગા ટી, A2. પ્રોબ્લેમ અહીંયા આવે મેથ્સમાં કે જો આ બંને સેમ હતે ને, આ A1 A2 જો સેમ હતે ને, સપોઝ A1 અને A2 બરાબર સમથિંગ એ હતે તો હું આવું લખતે A कॉमन sin ओमेगा टी प्लस फाई प्लस sin ओमेगा टी, ऐसा मैं लिख सकता था. लेकिन प्रॉब्लम क्या हुआ? अब दोनों सुपरपोजिशन की वजह से अब S प्लस S क्या आएगा? 2 sin cos 2SC, ऐसा कुछ आता है? कुछ आता है ऐसा आपको? करना भी नहीं है, फिर मैं वेव्स में आपको समझाऊंगा वो.
ऐसा कुछ कर सकते हो। इसमें क्या होता है, एक है साइन ए प्लस साइन बी, सपोज तेरे को ऐसा दिया हुआ है तो तू ऐसा करेगी, 2 साइन एस सी का मतलब पहले साइन फिर बाद में कॉस। पहले में क्या लिखेगी तू, दोनों एंगल का एडिशन बाई 2। दूसरे में क्या लिखेगी, ए माइनस बी एंगल का सब्सट्रैक्शन बाई 2। सपोज कर हाँ कोई भी वैल्यू ले ले, साइन 30 साइन 150 डिग्री। अब ये तेरे को साइन 150 नहीं आते, वैसे तो आता ही है, ये 1/2 हो जाएगा। ये कितना आ जाएगा, 1/2, 1 आ जाएगा। फिर भी तेरे को नहीं आता तो तू ऐसा करेगी, 2 साइन 30 प्लस 150/2। अब कॉस है, 150 माइनस 30/2 लिखो कि 30 माइनस 150/2 लिखो, सेम ही रहेगा, क्योंकि कॉस में अगर माइनस आएगा ना, कॉस थीटा, वो तो पता है सबको, बायोलॉजी वालों, आपके लिए ही है। ये आ जाएगा साइन 90, ये तो हरी देख 1 आ गया। इस तरह से वो आता है। तो s प्लस एस यानी 2sc आप ऐसा कर सकते हो। लेकिन बहुत कब, ये दोनों का जो a1 a2 सेम हो तब। दूसरे भी ऐसे इक्वेशन आते हैं, 2cs। अब c में पहले एडिशन करना है, s में सब्सट्रैक्शन, वो मैं पढ़ाऊँगा आपको। फिर तीसरा आता है 2cc और -2ss। वो रट्टा मारना, ये मई महीना आपके लिए रट्टे का महीना है। अब है a sin ओमेगा टी प्लस 5 प्लस साइन ओमेगा टी। થોડું ધ્યાન આપજો આમાં, કે આવું તો નથી જ, તો કેટલું ગંદુ થઈ જાય, અને હવે સોલ્વ કેવી રીતના કરવું। આના માટે એક મેથડ આવે છે જેનું નામ છે ફેઝર મેથડ, બરાબર। ફેઝરની રીત આવી રીત આ મેથડ છે ને, લુક્સ લાઈક વેક્ટર મેથડ, વેક્ટર જેવી જ લખી લેવાની। શું કરવાનું ખબર, એક પોઈન્ટ લેવાનું। હવે આ a1 એટલે સમજી લો કે આ 10 છે ને આ કેટલા છે 15, એટલે આ 10 સાઇન ઓમેગા ટી, આ 15 સાઇન ઓમેગા ટી। તો એક સ્કેલ લઈ લો, સ્કેલ કે ભાઈ 1 સેન્ટીમીટર એટલે 1 યુનિટ, 10 મીટર હોય તો 1 મીટર, તો 1 સેન્ટીમીટર ડેટ ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ। તો 10 સેન્ટીમીટર 10 યુનિટ માટે કેટલા આવશે, 10 સેન્ટીમીટર। તો તમારે પહેલાં તો એ જોવાનું કે બંનેમાં કોણ સેમ છે, ઓમેગા ટી। તો તમારે રેફરન્સ ડિરેક્શન લઈ લેવા, અને એનું જ નામ આપી દેવાનું ઓમેગા ટી। પછી શું કરવાનું, પેલો a1 છે ને, a1 વાળાને આમ ડ્રો કરવા, a1 વાળો ફેઝર આમ ડ્રો કરો। હવે a2 છે ને, a2 ઓમેગા ટી પ્લસ 5, તો ફક્ત તો આમ જાય ને તો એંગલ પોઝિટિવ થાય રેફરન્સથી, અને આમ જાય ને તો એંગલ કેવો થાય, નેગેટિવ। હવે યાદ છે, આ આપણી પોઝિટિવ એક્સ ડિરેક્શન છે, એને બદલે અહીંયા ઓમેગા ટી લખવાનું। ઓમેગા ટીમાં પ્લસ થાય ને તો તમે સર્ક્યુલર મોશન સાહેબે ભણાવેલું ત્યારે એમ કીધું કે આ બધા એંગલ આ બાજુ કેવા લેવાના, પોઝિટિવ, અને આવા જો એંગલ હોય તો બોલો કેવા લેવાના, નેગેટિવ, ક્લોકવાઇઝ હોય તો તમારે જોવાનું। અચ્છા પ્લસ છે, પ્લસથી 5 છે, તો ક્યાં તો બીજા વેક્ટરને અહીંથી દોરો આમ, એટલે ટ્રાયેંગલ મેથડ થઈ જાય,
ઓર બીજાને તમારે ક્યાંથી દોરવાનું? અહીંથી દોરવાનું. તો કઈ મેથડ થઈ ગઈ? પેરેલલ. તમારે જે ગમે છે. કઈ ગમે છે તમને? ટ્રાયેંગલ કે પેરેલેલોગ્રામ? મને પેરેલેલોગ્રામ ગમે તો મારી જ રાખો ને. કારણ કે એક જ પોઈન્ટમાંથી દોરવાના, સૌથી સહેલી મેથડ. પહેલો A1 કેમ ઓમેગા ટીની ડિરેક્શનમાં? તો એને રેફરન્સ લીધું. અને પેલું +5 છે. બસ હવે આ બેને પેરેલેલોગ્રામ છે એમ સમજી લો. સૌમ્ય, આ બેનું જે રિઝલ્ટન્ટ આવે તેમાં આવે ને વચ્ચે, એ તારું રિઝલ્ટન્ટ. આ બેનું જે રિઝલ્ટન્ટ આવે ને ગાંડા, એક જ મિનિટ. ચાલો, આ ફાઈ. હવે આ જે એંગલ છે ને, આ એંગલ એને આલ્ફા લઈ લીધું. તમને આવડે છે આનું આ રિઝલ્ટન્ટ શોધતા? મેં તમને તે દિવસે જે લોકો વેક્ટર ભણવા આવેલા ઉત્તરાયણ વખતે ચોખ્ખું કીધેલું કે આ વેક્ટર એ, વેક્ટર બી, આ થીટા હોય, આલ્ફા હોય, આ રિઝલ્ટન્ટ હોય, મતલબ કે A+B હોય. તો A+Bનું મેગ્નિટ્યુડ શું આવે? √A² + B² + 2AB cos θ. અને આ જે આલ્ફા છે, tan આલ્ફા શું આવે? B sin θ / A + B cos θ. કે સેમ ટુ સેમ આવું કરવાનું. આ જે એ આવ્યો ને, એ શું આવશે ખબર? A1² + A2² 2A1 A2 cos φ. અને આલ્ફા ખરો ને, આલ્ફા તો A2 sin φ / A1 + A2 cos φ. યાદ રહે? તેમ છતાં અમુક બબૂચક ભૂલી જાય તો એને જોઈ લેવાનું કે આ ફાઈ છે તો આ પણ ફાઈ, આ A2 તો આ શું આવશે? A2 cos φ. અને આ શું આવશે? હવે તો તમને આવડે ને કે રાઈટ એંગલ ટ્રાયેંગલ થઈ ગયો, કાટકોણ ત્રિકોણ. tan આલ્ફા એટલે A2 sin φ / A1 + A2 cos. હા, ભૂલી જાય તો એ બધા જ છે આપણી પાસે. ભૂલાવું જ નહીં જોઈએ આપણે. પેલા એડવાન્સવાળાના જે મેં શું કીધું ખબર? મોટા દાખલાનું ગોખીને લાવશું. મને કોઈ રીત કરતો દેખાય ને તો આંગળા ભાંગી જાય એમ, એવું ધમકી આપેલી સ્મિતિયાની બેચ. ત્યારે આંગળા તો નહીં ભાંગીએ, પણ હવે ધમકી આપવી પડે કે સાહેબ હોય તો ખોટવા કોઈને આંગળા ભાંગી નાખતા. મોટા મોટા દાખલા આવેલા હોય તેમ કે એના જવાબ મોડે જ કરી નાખે. તમને ખ્યાલ નથી, આ 2025નું પેપર છે ને, જે આપણી આ નોટ એ ખાલી વ્યવસ્થિત કરીને બધા જવાબો યાદ એને રહી જતા હોય ને, તો એના તો પેપર જ વહેલું પૂરું થઈ જાય. પાછા બધામાં મેં સ્ટાર કરેલા હતા કે જો આવું આવે તો આમ ડાયરેક્ટ કરવું. બબુ છે કે ગણવાના થાય, ગણવાના થાય પછી કાંથી મેળ પડે છે. એટલે આ વખત જોજો 200 ઉપર મારા વાળાના સંખ્યા ઓછી હશે. તમારે છે કોઈ 200 વાળા? 200 લોકો કહે છે એવું? એ લોકો એવું કહે છે કે 200+. બહુ ઓછા છે આ વખત. ગયા વખત ઢગલો આવતા. અમારો એક ક્લાસ છે ને, એમાંથી ઓલમોસ્ટ 10-20 જણા છે 99% ઉપર. ચાલો, તો હવે જો કેટલું સહેલું થઈ ગયું. મોટા આનો યુઝ જુઓ. યુઝ તમને 2 SHM આપેલી હોય ને, આવી 3 sin ωt + 4 sin ωt પ્લસ કોઈ પણ એંગલ લઈ લેવાનું. ચાલો 37 ડિગ્રી. તો આને સોલ્વ કેવી રીતે કરવાના? યાર, આ 2 SHMથી SHM જ થશે. આ 2 SHM ભેગી થાય તો શું થાય? SHM જ થવાની છે. પણ કઈ તો એ જાણવું હોય તો આપણે આ આપણું શું થઈ ગયું? A1. આ શું થઈ ગયું? અને આ શું થઈ ગયું? φ.
આવડે? એ ઇઝ ઇક્વલ ટુ બોલજો 9/16 પ્લસ 24 cos 37 cos 60 લઈ લો. હા, cos 60 લઈ લો એટલે ઇઝી પડે મને થોડું ગણવાનું. ચાલો કેટલા આવશે? 16 ને 9 25, 25 ને 12, આટલું બોલો તમને મળશે. સેન્ટીમીટર સેન્ટીમીટર, મીટર એ તો મીટર. અને હવે tan આલ્ફા બી સાઇન થીટા, બી એટલે કોણ? A2 એટલે કોણ? 4. હા ને, આવું યાદ રાખતા શીખવાનું. વાપરતા કોઈ ઇક્વેશન કરો ને પછી એને વેલ્યુ મૂકીને ગણવાનું આ રીતે. 4 sin 60 upon 3 plus 4 cos 60 જે આવે તે. એટલે હવે તમારે છે ને આ ડાયરેક્ટ આ ઇક્વેશન શું બની ગયું ખબર? A sin ઓમેગા ટી પ્લસ આલ્ફા. કેમ આવું બન્યું? આપણી રિઝલ્ટન્ટ SHM આવે જેનો એમ્પ્લિટ્યૂડ શું આવશે? એ. એમ્પ્લિટ્યૂડ એટલે ગુજરાતીવાળા કંપ વિસ્તાર એ. પછી સાઇન હતું, બંનેમાં સાઇન સાઇન હતું. એટલે બંનેમાં સાઇન સાઇન, બંનેમાં કોસ કોસ હોય તો એમ જ કરવાનું. તો બંનેમાં કોસ કોસ હોવું જોઈએ. સાઇન સાઇન છે, અચ્છા, તો સાઇન લખી દેવાનું. પછી એ ઉપર આવ્યું કે નીચે આવ્યું? ઉપર. કેટલું ઉપર આવ્યું? આલ્ફા જેટલું. તો ઓમેગા ટી પ્લસ આલ્ફા. આમાં પેલા એની વેલ્યુ અને આલ્ફાની વેલ્યુ મૂકી દેવા. તો બે SHM એક જ ડિરેક્શનમાં થતી હોય, સુપરપોઝ થાય. સુપરપોઝ થાય એટલે ભેગી થઈ જાય. હું આમ પાર્ટિકલ આમ કરતો હું, બીજો આમ કરાવવા, તો બંનેની SHM શું થઈ ગઈ? ભેગી થઈ ગઈ. તો હવે આ શું કરવાનો? SHM જ પણ નવી, એનો એમ્પ્લિટ્યૂડ એ હશે, હા આલ્ફા હશે. અને આ જે મેથડ છે તેને કઈ મેથડ કહેવાય? ફેઝર. બેટથી કોના જેવી હોય? વેક્ટર જેવી. કેમ કરવાની જરૂર પડી? મેથ્સવાળાને તરત ખબર પડી જશે કે મેથ્સવાળા શું તમને આવું આવું કરતા આવડે? મેથ્સથી કરતો નથી કરે ને. 3 sin ઓમેગા ટી પ્લસ 4 sin ઓમેગા ટી પ્લસ 60 મરી જાય માણસ, બહુ લાંબુ થાય. તો આ એકદમ ઇઝી, ચૂટકીમાં સોલ્વ થઈ જાય. હા, અને કરવું હોય ને તો પેલા ઓમેગા ટી પ્લસ 60 સોમ્ય એને છૂટા પાડવાના, પાછા ભેગા કરવાના. હા, એટેક આવી જાય પાછા. 4/5 ના આવે મોટા. એ સાઈન ને કોસ હોય તો 4/5 આવે. બંને સાઈન સાઈન वाली थी मोटा. हाँ, तो बहुत लांबू पड़े तो उसको चुटकी में ऐसे सॉल्व किया जाता है. आखिर मैथ्स में बैक दाखला फेजर ना आता. હવે એડિશન આપે ને તો આ કરવા બધા પેલા પેલું વિચારવાના થાય તો ક્યાંથી આવે મેળ પર. ચાલો, પડી ગઈ ખબર ક્યારે વાપરવાની? કા બંને સાઇન સાઇન વાળી, કા બંને કોસ કોસ વાળી, એટલે એક જ ડિરેક્શનમાં થતી. અહીંયા ઓમેગા ટી હોય ને પેલું ઓમેગા ટી પ્લસ 5 હોય. પણ હવે ને ન હોય તો વાંધો નહીં, કરી નાખો. દાખલા તરીકે આવું હોય, આ x1. હા, ચાલો, આવી જ છે આ કોસ વાળી. આ પણ x2 છે. શું કરવાનું? કોસને ફેરવી નાખવાનું સાઇનમાં. હા, તમને ખબર છે સાઇન 90 પ્લસ થીટા, તો 3 સાઇન 90 પ્લસ ઓમેગા ટી પ્લસ 60. ચાલો, કેટલા આવશે? 3 સાઇન 150 ડિગ્રી
આવડી જાય પણ બંને એક્સ વાળી હોવી જોઈએ. હા, એક્સ જ એક્સિસ પરની હોવી જોઈએ. પણ હવે બીજું આવે છે અલોંગ સેમ ડિરેક્શન. હવે અલોંગ પરપેન્ડિક્યુલર ડિરેક્શન. હવે અલોંગ પરપેન્ડિક્યુલર. હવે પરપેન્ડિક્યુલર મતલબ શું? એક એક્સ એક્સિસ પર થતી હોય બીજી વાય એક્સિસ પર થતી હોય. હા, પહેલાં શું હોય, છોકરું એમ સૂતું નથી તો એની મા એને એમ સુવડાવવા ટ્રાય કરે છે. હા 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 હા. હવે પેલા એના ધણીને એમ થયું કે બૈરાનો હાથ દુખતો હશે તો એ સપોર્ટ આપીને એ હશે જેમ આપે. ઓમેગા સેમ રાખવા. હા, હવે જે બાળક હશે ને, જે ચાઇલ્ડ, એ આમ જ હોરિઝોન્ટલ જ હશે એમ કરે. એટલે બંને એક્ઝેક્ટ ડિરેક્શનમાં છે. પેલી આમ ઝૂલાવે ને પેલો આમ ઝૂલાવે તો બાળક કઈ બાજુ ઝૂલે? આમ જ ઝૂલવાનું કે હરિયા ખબર પડે તને ભાઈ? હરી અલોંગ પરપેન શીખી લેજે કેમ ઝૂલાવાય. તો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ A1 સાઇન ઓમેગા ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ, હવે વાય એક્સિસ પર થાય છે, A2 સાઇન ઓમેગા ટી પ્લસ 5. હા, ચાલો હવે એટલે આવું 5 બાય નહીં જોવાના. સાઇન સાઇન છે ને, બંને જ્યારે કમ્પેર કરવાના હોય તો ફેઝનો ડિફરન્સ શોધવાનો હોય તો પેલું સાઇનવાળું હોય તો આને પણ સાઇનવાળું. દાખલા તરીકે અહીંયા શું હતું? સાઇનવાળું. પણ આ કેટલું હતું? બંને વચ્ચેનો ફેઝનો ડિફરન્સ મારે ઘણો હોય. ફેઝ એટલે એંગલ. તો આને પણ સાઇનમાં ફેરવી નાખવાનું. હવે તને ખબર પડી ગઈ કે આમાં ઓમેગા ટી પ્લસ કેટલું છે, તો ફેઝ ડિફરન્સ કેટલો આવશે મોટા? 150 ડિગ્રી. હવે ફેઝ ડિફરન્સથી શું ખબર પડે? મેં ફેઝ ભણાવેલો ને, એનાથી શું ખબર પડે ક્યાંથી એનું પહેલાં ઓસિલેશન ચાલતું હશે. દાખલા તરીકે ટી બરાબર 0 મૂક તો x1 વાળું ક્યાં હશે? 0 પર હશે. પણ x2 વાળું 0 પર ન હશે. સાઇન 150. હા, એટલે 1/2 પાસે હશે. બીજું ઓસિલેટર ત્યાં હશે. સમજ પડે તમને? આપણે નીચે લખ્યું x a sin omega t અને y a to sin. સર તો એમાં તો ઓલરેડી ફેઝ ડિફરન્સ હશે ને 90 ડિગ્રી નો, તો એમાં phi માં લખીએ તો ન ચાલે? કયું? તને મેં કીધું તો સાંભળ ને, તારે જે તારે કોસ લખવું એટલે તારે જે આની અંદર તું જ્યારે કોઈ પણ એસએચએમને ડિસ્ક્રાઇબ કરે, એક એક્સ એક્સિસ પર છે, એક વાય એક્સિસ પર છે, ફાઈ લખવો જ પડે. ફાઈ વગર મેળ જ નહીં પડે. તારા પ્રશ્નોનો જવાબ આપો. તું થોડી વાર શાંતિ રાખ કે ફાઈ કેમ મેં લખ્યો. સમજ્યા? અહીંયા શું થાય છે? પેલી જે વાઇફ છે ને, વાઇફ એ ચાઇલ્ડને આમ ઝુલાવતી છે અને હવે પેલા બંને વચ્ચે ખેંચતાણ થઈ, મને આપ મને આપ. બાપો આમ ઓસિલેશન કરાવે છે. હા, અને માં હોરિઝોન્ટલ એક્સ એક્સિસ પર. હવે ચાઇલ્ડ કેવી રીતના જશે તે આપણે જોવાનું છે. ચાલો ભાઈ, તને કહું કે ફાઈનો મતલબ શું? હા બેટા, હવે અહીંયા પણ હવે અહીંયા આવું ન લખાય એક્સ પ્લસ વાય. એટલે એક્સ એક્સિસ પર હોય તો એક્સ એક્સિસ પરની એસએચએમને આપણે એડ કરી શકીએ. આ શું છે? એક એક્સ એક્સિસ પર, બીજી તો અહીંયા મારે છે ને વાય અને એક્સનું રિલેશન લાવવાનું. વાય અને એક્સનું રિલેશન કેવી રીતે આવે? તો એ કે આમાં તને કહું એટલું જ ભાઈ, બાયોલોજી વાળામાં બહુ અંદર ઘૂસી ન છે, બહારથી દર્શન કરી લો. પણ કેવી વાર હશે તે હું તમને કહું છું. સાઇન ઓમેગા ટી કોસ પાય, કોસ ઓમેગા ટી સાઇન પાય. આવું આવડે છે? સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. ચાલો, સાઇન ઓમેગા ટી આપણને ખબર જ છે, x/a1 આવશે. બરાબર છે? અને કોસ ઓમેગા ટી
પ્લસ ઓર માઇનસ 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. સાચું લખ્યું? આગળ એ લખેલું આપણે મીન્સ કોસ સ્ક્વેર થીટા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો કોસ થીટા એટલે પ્લસ ઓર માઇનસ बराबर लिखो थीटा ने बदले ओमेगा टी. तो कॉस ओमेगा टी है ना, तो वहाँ पे मैं लिख देता हूँ क्या, प्लस और माइनस 1 माइनस साइन स्क्वायर ओमेगा टी. साइन स्क्वायर यानी એટલે કંઈ ખબર પડે છે તમને? મારે એક્સ અને વાયનું રિલેશન લાવે. પેલું તો એક્સ એક્સિસ પર જ હતું બંને, તો સીધે સીધા એડ થતા હતા. એક એક્સ એક્સિસ પર છે, એક વાય એક્સિસ પર છે, અને સીધું એડ કરાય નહીં. એને બદલે વાય અને એક્સનું શું લેવાય? રિલેશન. પહેલાં બંને હશે છે એમ, તો ક્યારનું આઈબ્રો ઊંચી નહીં પૂછવું એટલે પૂછી જ લેજો. પહેલાં બંને હશે છે એમ એક્સ એક્સિસ પર હતી, ફોર્સ એક જ ડિરેક્શનમાં હતા એસએચએમના. અને એક જ ડિરેક્શનમાં હોય તો ફોર્સિસને શું કરે તું? વેક્ટર કરે કે ડાયરેક્ટ જ એડ કરી નાખે? ડાયરેક્ટ 50 ન્યૂટન આમ લાગતું ને 20 ન્યૂટન આમ લાગે તો શું કરે? એડ જ કરે ને, 50 પ્લસ 20. પણ 50 ન્યૂટન આમ લાગતું ને 30 આમ લાગતું હોય તો 50 માઇનસ 20. એમાં કોઈ વેક્ટર લઈ ખરા? નહીં. અહીંયા શું છે, એક એસએચએમ વાળું એક્સ એક્સિસ પર છે, બીજી વાય. તો સીધે સીધી એડ ન કરવાનું, જોવાનું કે વાય અને એક્સનો રિલેશન કેવું બને. તો આવું કંઈક આવ્યું. હવે સૌમ્ય વાય બાય A2 મોટા એક્સ બાય A1 કોસ 5 હોલ સ્ક્વેર. હા, તો શું આવશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર. સેકન્ડ લાસ્ટમાં મેં કંઈ કર્યું જ નથી. આ A2 નામ લઈ આવ્યું. સાઇન ઓમેગા ટીની વેલ્યુ જો, એક્સ બાય A1 કોસ 5 કોસ ઓમેગા ટી એટલે મેં લખ્યું 1 માઇનસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી. અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીની વેલ્યુ શું મૂકી દીધી? પડી? લખો આખું પાછું સ્ટેપ. ચાલો હવે આને વાય સ્ક્વેર બાય આવું આવડે? હા, હું કર્યું એક્સપાન્શન. ચાલો અને આમ ડાબી બાજુ લઈ જાઓ, જોતા રહેજો. અહીંયા કોસ 5 બાકી રહી ગયેલું હતું, કોઈ જોયું જ નહીં. હારા હોય આવડે ને એક્સપાન્શન? કે એમાંય ઝંડુ બામ છે અમુક. આવું આવે તો આમ થાય. છે કોઈ બેઝિક મેથ્સવાળા? મેથ્સવાળા તો હોય જ નહીં શકે. કેમ? બેઝિક આવડે છે? બેઝિક આવડે છે? બેઝિક તમે લોકો સ્ટાન્ડર્ડ હોય કેમ? આપણા બધાને સ્ટાન્ડર્ડ લેવડાવે. એક્સ સ્ક્વેર માઇનસ 2xy પ્લસ વાય સ્ક્વેર. જોતા રહેજો. તારે મિસ બેઝિક હતું. પેલી ધ્યાનાને આજે ધ્યાનમાં હરી ગઈ લાગે. કોસ સ્ક્વેર 5 પ્લસ સાઇન સ્ક્વેર 5. ચાલો, તો વાય સ્ક્વેર બાય A2 સ્ક્વેર 2yx કોસ 5. ચલો સમજ પડેલા મેં બાયવાળા? બાયવાળા ડાઉટ કયા હોય ખબર? આ સ્ટેપના અત્યારે જે આવે ને ત્યાં 12મા વાળા સ્ટેપના ડાઉટ હોય. ચાલો, ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર 5. હવે આ થઈ ગયું આપણું મેઇન ઇક્વેશન. સૌમ્ય તે જે કીધું ને મોટા, તે મને શું કીધું?
કે આપણી પાસે બે SHM હતી. કઈ ડાયરેક્ટ લખું છું હવે અહીંયા. એક એક્સ એક્સિસ પર થતી હતી, માં છોકરાને આમ ઝુલાવતી હતી, A1 સાઇન ઓમેગા ટી, અને બાપો આવ્યો છોકરા જૂટવવાના પ્રયત્નો, સાઇન ઓમેગા ટી પ્લસ 5, બાપાએ SHM આમ આપી, છોકરો આમે ઝૂલે છે ને આમે. વોટ હેપન્સ વિથ છોકરા? તો y² બાય A2² 2yx A2 A1 cos 5 x² બાય A1² sin સ્ક્વેર 5. આવું કંઈક ઇક્વેશન તમને મળેલું, જોજો ભાઈ. મેથ્સવાળા એટલી વખત પ્રેક્ટિસ કરો કે આ ડાયરેક્ટ લખાય. જિંદગીમાં બીજું બધું યાદ રાખો એને કરતાં સૂત્ર યાદ રાખો. કોઈના ફોન નંબર તો તરત યાદ રહી જાય. ચાલો, તો હવે સૌમ્ય, તારા પ્રશ્નના જવાબ મોટા. if phase difference phi is equal to 0, શું થાય? phi is equal to 0. પછી હું તમને કહું એ કે આ મેથડ કરવાની જ નહીં, હું કહું તે જ કરજે. if phi is equal to 0, તો બોલો આ ઇક્વેશન શું બને? y² બાય A2². ચાલ, cos 0 એટલે 1. સાઇન 0 0 થાય. जा रहा है दिमाग में? दवे आखिर हमारा तो मस्त फीलिंग लाई बदा. ए तू आज क्यों नहीं आई थी? वो एसी वाला चैप्टर था. एसी सर्किट वाला चैप्टर है. आज जो मैं भणाव्યું તે જિંદગીમાં એવું નથી ભણાવ્યું. પહેલાં બહુ ખાયું પછી ભણાવ્યું. પહેલાં જે જરૂરિયાત હતી ને કે મારા છોકરાને એક માર્ક જોવો નહીં જોઈએ, એ એડવાન્સ હોય કે મેન્સ હોય કે નીટ હોય, એટલે પહેલાં મેં ગોખાઈ દીધું. પછી કેમ ગોખવું આમ તે કહ્યું, એટલે ત્યાંથી આવ્યું તે બધું કહ્યું. 3 લેક્ચર 1 કલાકમાં, એ લોકોને 3 લેક્ચરનું જેટલું આવે ને બધું 1 કલાકમાં ભણાવ્યું. y बाय A2 वो तेरे को लिंक भेजूंगा, कल आने वाली है स्कूल, तो आज मैं भेजूंगा, वो देख लेना. वो 12th वालों को अभी पढ़ाया है मैंने. y बाय A2 इज इक्वल टू x बाय A1, ऐसा आया? तो A2 बाय A1 x દર આ કયું ઇક્વેશન કહેવાય? y ઇઝ ઇક્વલ A2 એટલે કોઈ આંકડો હશે, સમજ્યા તમે? એટલે A2 એટલે સમજી લો 15 અને A1 એટલે લઈ લો 10. तो A2 बाई A1 क्या आएगा? 3/2. अल्लाह भाई, ये किसका इक्वेशन होता है? स्ट्रेट लाइन y इज इक्वल टू mx. तब वो जो बच्चा होगा ना, बछड़ा बुलाई जो तो वो जो बच्चा होगा एक SHM कैसे जा रही है? इधर, दूसरी ऊपर. माँ ऐसे झूला रही है, बाप ऐसे झूला रहा है. हाँ, तो बच्चा अब ऐसे जा रहा होगा. ये बात पे हाँ ઉપર તમે કરાવ્યું ને, અમને ઈ કરાવ્યું જ નહીં, ડાયરેક્ટ 4 કેસીસ લખાવી નાખ્યા. ખબર છે ને મને. એક ક્યાં સ્ટ્રેટ લાઈન, એક પછી ક્યાં વાપરવાના એ જ ખબર નહીં પડે. એક સ્ટ્રેટ લાઈન, એક પેરાબોલા, એક સર્કલ. ચાલો, હવે એકચ્યુઅલી આ બધું કરવાની જરૂર નથી. એ નથી કરાયું તો એ તો નહીં કહું કે તને ક્વેશ્ચન તો તને એક્સ અને વાયનો જ આપ્યો હશે. એક તને હવે ક્વેશ્ચન આવો આપ્યો, જો એક્સ A1 સાઇન ઓમેગા અને y A2 સાઇન ઓમેગા ટી.
એટલે ક્યાંથી કોસ એટલે 5 0 છે યાર. એટલે તમને એટલું તો આવડે ને કે અચ્છા એક્સ વાળી ને બે વાય વાળી એટલે બે પરપેન્ડિક્યુલર એસે છે. તો આ બંનેને કમ્પેર કરી નાખીએ. જો કમ્પેર કરી નાખીએ એટલે કે સાઇન ઓમેગા ટી એક્સ બાય A1 મોટા. હા, તો આની અંદર વાય ઇઝ ઇક્વલ ટુ A2 એક્સ બાય A1. કોણ મજૂરી કરે ઉપલી? આવી તો ગયું યાર. આજ તો આવ્યું જો. આવા ધંધા થાય કે નહીં. અને જો હવે આમાં શું છે તે તમને સમજાવું કેમ આવું થાય. એક્ઝેક્ટલી આ શું કહેવા માગે છે એ સમજાવો. તમે SHM કોને આપી? એક પાર્ટિકલને, બાળકને. માએ કઈ ડિરેક્શનમાં આપી? A1 સાઇન ઓમેગા ટી અને બાપે વાય ડિરેક્શનમાં. ચાલ ટી બરાબર 0 એ ક્યાં હશે? ટી બરાબર 0 એક્સ કેટલું થાય? મૂકો ટી બરાબર 0. ક્યાં મૂકવાનું આમાં? ओमेगा टी 0 ले लो तो x 0 y 0. बालक यहाँ पे होगा ओरिजिन पे. चलो ओमेगा टी पाई बाई 2 रखो, पाई बाई 2 तो साइन पाई बाई 2 1 तो बच्चा यहाँ पे होगा x में कहाँ पे होगा? प्लस A1 पे और y में प्लस A2 पे होगा. हाँ, ये दोनों को जोड़ लो तो बच्चा यहाँ पे होगा, यहाँ पे. तो बच्चा ये पाथ पे ऐसे जाएगा. बाप ऐसे ऊपर, माँ ऐसे हॉरिजॉन्टल, बच्चा जाएगा ऐसे. बच्चा ऐसे ऐसे करेगा, स्ट्रेट पाथ पे ट्रैवल करेगा. बाप को ऐसे फोर्स लगाना होगा, माँ को ऐसे लगाना होगा. हाँ, बच्चे पे बच्चा ऐसे ऐसे करेगा. तो ये जब दो SHM भेगी हो जाती, भेगी नहीं पर हूँ कहवाय नहीं, सुपर पोस्ट इकट्ठी हो जाती है वो, तो वो जो पार्टिकल है ना, पार्टिकल वो ऐसे स्ट्रेट पाथ पे जाता है. कौन से वाले? स्ट्रेट पाथ पे. हाँ, दोनों एक ही डायरेक्शन में होगा तो वही डायरेक्शन में SHM ही मिलेगी, लेकिन यहाँ पे स्ट्रेट लाइन मिली. दो SHM अगर इस तरह से सुपरपोज हुई, सुपरपोज એટલે ભેગી થઈ, તો એની રિઝલ્ટન્ટ મોશન, આ બેની રિઝલ્ટન્ટ મોશન શું આવી? સ્ટ્રેટ લાઇન. એમ એકચ્યુઅલી એમ તો ઓસિલેટરી પણ કહેવાય. ઓસિલેટરી એટલે સ્ટ્રેટ પાથ પર રિપીટ થયા કરે મોશન. ચાલો પછી ફેઝ ડિફરન્સ પાઈ આવે. પાઈ બોલते કે cos પાઈ -1 sin પાઈ. મીન્સ આમાં ઇક્વેશન લઈ લેવાનું. y² બાય A2² પ્લસ 2yx. ખબર ને? એટલે આમાં મેં મૂકી cos પાઈ -1 તો પ્લસ થઈ ગયું, પ્લસ અને sin પાઈ 0. क्या आएगा? y बाई A2 प्लस x बाई A1 होल स्क्वायर. डायरेक्ट लखो रिया -A2 बाई A1 x. એ તારી આ પણ y ઇઝ ઇક્વલ ટુ mx જેવી, પણ m નેગેટિવ છે. આનો સ્લોપ કહેવાય. સ્લોપ અહીંયા A1 બાય A2, સોરી A2 બાય A1 સ્લોપ હતો. આવડે છે ને ના મેથ્સ? જે નથી ભણ્યા એ પાછા તૈયાર રહેજો. ચાલો, આ थीटा ग्रेटर देन 90 हो तो स्लोप नेगेटिव है. रिया पढ़ाया था. अब यहाँ पे भी आपको ये सब नहीं करना होता है. आपको ऐसा दिया जाता है y इज इक्वल टू एक्स इज इक्वल टू a साइन ओमेगा टी, A1 साइन ओमेगा टी, y इज इक्वल टू A2 साइन ओमेगा टी प्लस पाई. आता है थोड़ा ट्रिगोनोमेट्री. साइन ओमेगा टी प्लस पाई હું છે ને આપણા ગ્રુપમાં આ લોકોને મોકલેલી, આ મેથેમેટિકલ ટૂલ્સનું મોકલું છું. જ્યારે ટાઈમ મળે ને ફ્રી
જોઈ લે, મોકલું તો છું જ, આ બધું જ મેં ભણાવેલું છે. એકવાર પાછો હું મોકલું, આપણા ગ્રુપમાં જ છે, કે જોઈ લેજો. એટલે શું છે, એનું રિવિઝન કર્યા કરું છું, તો તમને ત્રિકોણ 1.5ની સ્પીડમાં જોઈ લેવાનું, કેમ કે હું ઠંડા કલેજે ભણાવ્યું છે. ચાલો, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ માઇનસ કોસ પાઈ, એ હું કોસ વાળી સાઇન પાઈ, સાઇન પાઈ પ્લસ થીટા માઇનસ સાઇન થીટા. બાય ટુ આવે ને, બાય ટુ તો સાઇનનું કોસ થાય, ખાલી બાય આવે ને તો સાઇનનું સાઇન રહે. અને થર્ડ ક્વાડ્રન્ટમાં કહેવાય, થર્ડ ક્વાડ્રન્ટમાં સાઇન કેવો? નેગેટિવ. તો એ ટુ સાઇન ઓમેગા ટી. આવું તો કરતા આવડે ને તમને? બસ હવે જોવાનું, સાઇન ઓમેગા ટીની અહીંયા વેલ્યુ શું હતી? એક્સ બાય A1 ને, એને અહીંયા મૂકી દેવા. ક્યાં આવેગા? A2 બાય A1 એક્સ. આ જ આવી ગયું બેઠું. આમાં પણ આવું જ હશે. માં એસે ઝુલા રહી છે, એસે બાપ નીચે લઈ ગયા, પેલે નીચે, તો પેલા પાર્ટિકલ એમ જાય, તો પેલા આમ નીચે જાય, બાપ નીચે લઈ ગયો, માં આમ લઈ જતી. તો આ બેનું રિઝલ્ટન શું આવે બોલો? આમ. એટલે આપણા જે બાળક છે ને, બાળક આમ આમ ડોલતું થાય. પણ પાથ કયો આવે? સ્ટ્રેટ લાઈન. તમારે ખાલી ઓળખવાનું જ પૂછાશે કયા પાથ. ચલો, ત્રીજું, phi is equal to pi by 2. pi by 2 હોય તો cos phi 0, sin phi 1. શું તો ઇક્વેશન મને મોડે છે એટલે ડાયરેક્ટ લખું. A2 સ્ક્વેર માઇનસ 2yx A2 A1 cos phi, પણ હું કામ લખું યાર, 0 થઈ ગયું ને, પ્લસ एक्स स्क्वायर बाय A1 स्क्वायर साइन स्क्वायर phi होता 1. रिया, मैंने इन लोगों को ये जो पढ़ाया था ना, ये इक्वेशन आता है ना ऐसा, एक्स स्क्वायर बाय A1 स्क्वायर, इसे इलिप्स बोला जाता है. वो तो आपको भी अभी भी मैंने पढ़ाया था, वो ग्राफ्स SHM में ही. तो समझ लो क्या कैसा होगा इलिप्स. इलिप्स આવું આવે ભાઈ, તે બોલેલો પણ લંબવૃત્ત. એક્સ બરાબર 0 રાખો ને, વાય બરાબર 0 રાખો તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A1 સ્ક્વેર. મતલબ કે અહીંયા A1, 0 અને એક્સ બરાબર 0 રાખો ને, अब बच्चा कैसे जाएगा पता है? अगर पाई बाई 2 वाला फेस डिफरेंस रखा दोनों के बीच तो बालक की आरती ऐसे उतरेगी. पीला बे तो आम ज फोर्स लगाड़े, खाली फेस अलग अलग है, लेकिन जो बालक है अब वो ऐसे ऐसे आएगा, ऐसे घूमेगा इलिप्स. एक है ये सब याद मत रखो तो ये चलेगा. तेरे को ऐसा दिया होगा A1 साइन ओमेगा टी, A2 कॉस ओमेगा टी, एक्चुअली साइन ओमेगा टी प्लस पाई बाई 2 है ना. यहाँ पे पाई बाई 2 लिखा है, तो साइन ओमेगा टी प्लस पाई बाई 2. ऐसा नहीं देंगे वो लोग, वो तेरे को साइन पाई बाई 2 प्लस थीटा यानी कॉस थीटा ऐसा ही दे देंगे. अब तेरे को लॉजिक लगाना है कि एक्स और वाई का रिलेशन लाना है. कैसे तू लाएगी? साइन स्क्वायर ओमेगा टी प्लस कॉस स्क्वायर ओमेगा टी, ये तो दुनिया को मालूम है, 1 ही आता है. साइन स्क्वायर ओमेगा टी यानी एक्स स्क्वायर बाय A1 स्क्वायर. આવી ગયો. બધાને જરૂર છે લા ભાઈ? તારે જરૂર છે? હું તું ના નહીં કરતો, હું મારી તારે કામનું છે.
એટલે કે મેથ્સવાળાને યાદ રાખજો. બાયોલોજી તમારે આવું આવે જ નહીં, તમારે આ જ આવે. હા, તારે યાદ રાખવાનું, મોટા કામ છે. બેક દાખલા આપું ને તને, આ લોકોને તો પૂછાય જ નહીં, પણ આપણને કામ લાગે. મેળવી લેવાનું કે આર કેટલી છે. ચાલો, આ ઇલિપ્સ કહેવાય આને. બાલક કી આરતી ઉતરેગી, માँ की ओर या बाप की ओर. હા, બંને તરફ જ. ચાલો, પણ ચોથું, એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ π/2 એન્ડ A1 ઇઝ ઇક્વલ ટુ A2. તો આ ચેપ્ટરની પહેલી થિયરી મેં આ ભણાવી. સમજાવો. હવે શું આવશે? ડાયરેક્ટ લખી દઉં. x² + y² A². સર્કલ બની ગયું. કેટલી રેડિયસનું? એ. જોજો હવે તમને ખબર પડશે કે મેં હું ભણાવેલું. ચલો, બરાબર છે. કયો એક્સિસ? આ એક્સ, આ વાય. ઇક્વેશન શું આપેલા હશે? એ sin ωt, y इज इक्वल टू ए cos ωt. sin ωt प्लस π/2. आपको ये सब धंधा नहीं करना, आपको सिर्फ ऐसा ले लेना है, sin² ωt प्लस, तो यहाँ पे क्या आएगा? x² a². तो आएगा x² प्लस y² डेट इज इक्वल टू a². तो जिसका रेडियस ए है ना, ऐसा आपको क्या मिलेगा? सर्कल. જેની રેડિયસ એ હોય તેવું સર્કલ મળશે. કમ્પ્લીટ. હવે હું કહું તે જ સાંભળજો પ્લીઝ. x બરાબર t બરાબર ωt 0 રાખો. 0. ωt ની વેલ્યુ 0 રાખો. હવે ωt એટલે અહીંયા છે, ખબર પડે ને? આ એક્સ એક્સિસથી માપવાનું. ωt 0 રાખો તો x ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને y ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ થાય. મતલબ કે 0, a વાળું પોઈન્ટ અહીંયા હશે તો t બરાબર 0 એ બોલો અહીંયા હશે. કોણ? પાર્ટી. આ તમારે સોરી, આ લોકોને એમ્સમાં પૂછેલો તે ક્વેશ્ચન કહું છું. ચાલો, હવે ωt 0 પરથી પછી શું આવે? 0 પછી π/2 90 પાઈ. આપણે બે જ લેવાનું. 0 પછી શું આવશે? π/2 જ ને. ચાલો, ωt π/2. sin π/2 મોટા 1 તો x પ્લસ એ થશે, y 0. ક્યાં આવશે? ધરા અહીંયા હશે. અલા ભાઈ, આપણો પાર્ટિકલ કઈ બાજુ ફર્યો? ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો એક SHM ને અહીંથી ચાલુ કરી, બાપાએ ઉપરથી ચાલુ કરી. હા, અને માં બોલો અહીંથી શરૂઆતમાં અહીંયા હતું ને યાર, પછી અહીંયા પહોંચે. તો જક જોજો કે આપણો જે એક્સ એક્સિસ વાળો વાય એક્સિસ વાળો અહીંયા હશે ને, તો તે વખતે એક્સ એક્સિસ વાળું અહીંયા હશે. વાય એક્સિસ વાળું આમ નીચે જતું હશે तो एक्स एक्सिस वालों आम जતું હશે. कुछ पता चला? वाई वाला ऊपर से स्टार्ट करेगा क्योंकि t बराबर 0 पे वाई क्या है? ए है. तो वाई वाला ऑसिलेटर ऊपर से स्टार्ट करेगा और एक्स एक्सिस वाला बीच में से स्टार्ट करेगा. वो इधर जाएगा, वो नीचे आएगा, और जो बालक है वो ऐसे परफेक्ट सर्कुलर मोशन करेगा. अब हमने क्या पढ़ा था पता है? पहली थियरी में ऐसा सर्कल लिया था, याद है? फिर वो पार्टिकल को ऐसे मैंने घुमाया था. अब पार्टिकल यहाँ पे होता था तो इसका वाई एक्स प्रोजेक्शन ऐसा होता था. तो मैंने सर्कुलर मोशन से क्या निकाली थी? SHM. अब ये SHM अगर जो
सुपरपोज हो जाए तो क्या बनेगी? सर्क्युलर मोशन। चलो तो હવે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. શું શોર્ટ એન્ડ સ્વીટ? જોજો મુખાઈ જ દઉં. જો x ઇઝ ઇક્વલ ટુ a1 સાઇન ઓમેગા ટી હોય ને x2 a2 સાઇન ઓમેગા ટી પ્લસ 5. પ્રેમથી સાઇન સાઇન જ હોવા જોઈએ. પ્રેમથી હું આવી રીતના યાદ રાખવાને. આ ઓમેગા ટી વાળો રેફરન્સ, એનાથી 5 જેટલું વધારે એંગલ, અને એનું જે રિઝલ્ટન્ટ આવે તે આપણને શું મળે? એ. હવે આનું એક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખવાનું. કેમ લખી શકીએ? બંને એક જ એક્સિસ પર છે. તો x1 પ્લસ x2 ડેટ ઇઝ ઇક્વલ ટુ, હવે ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ કે એ સાઇનવાળી છે બંને, તો સાઇન ઓમેગા ટી છે તો ઓમેગા ટી પ્લસ આલ્ફા. એ કે એ ક્યાં લીખી કીધું? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi. सेम टू सेम वेक्टर जैसा. दबे अल्फा क्या लिखे कीधु? टेन इनवर्स चलेगा? टेन अल्फा के बजाय अल्फा टेन इनवर्स क्या लिखोगे आप? a2 साइन फाई अपॉन a1 प्लस a2 cos फाई. सही है सृजा? दोनों पता चला कि बाउंसर આવી રીતના લખવાનું. હાલ જ્યારે રિવિઝન કરો ને તો ઇક્વેશન આવી રીતના લખાવા જ જોઈએ. પછી એક એક્સ એક્સિસ વાળી, બીજી વાય એક્સિસ પર થતી હોય. બંને વચ્ચેનો ફેસ ડિફરન્સ ફાઈ. હવે સમજ પડી મિત્ર સૌમ્ય કે ફાઈ કેમ લખ્યું મેં? આની અંદર પણ फाई बराबर 0 और पाई. बोलो रिजल्टंट मोशन कया पाथ पर था? स्ट्रेट लाइन पर. फाई इज इक्वल टू पाई बाय 2 एंड a1 इज नॉट इक्वल टू a2. तो रिजल्टंट मोशन शू थाय? इलिप्स. ઇલિપ્સ એટલે લંબ અવૃત્ત. અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 સર્ક્યુલર વર્તુળ. જેટલું ભણાયું તે આટલું મેં ભણાયું આજે. આ બધું ભેગું કરતા આવડવું જોઈએ. બીજા દિવસ આવો ને તો આ બધું ભેગું કરવાનું. ચાલો તો હવેનો જે ટોપિક છે ને એ ફરી પાછો કહું. ફ્રી ઓસિલેશન્સ, ડેમ્ડ ઓસિલેશન, ફોર્સ ઓસિલેશન. આનો માત્ર ને માત્ર યુઝ એસી સર્કિટમાં આવશે, બાકી નીટમાં ન પૂછે. જે ડબલ મેઇન વાળાએ કાઢી નાખ્યું છે, પણ હું તો દર વર્ષે કરાવું જ છું. અમુક ટોપિક છે તેને છોડતો નથી, કરાવી જ દો. એમ મને ખબર છે કે આજે જ મેં આ લોકોને પૂછજો પૂછી લો. સ્ટાર્ટ જ મેં નથી કરેલું આ ઇક્વેશનથી. લાલ વાળું સ્ટાર છે ને, 12થના કયા ચેપ્ટરમાં આવે? 7માં. હવે ત્યાં તમે કેવી રીતના ભણ્યા વગર કેવી રીતના ગોખશો? કારણ કે ત્યાં તો ગોખવાનું જ છે. હા, તો થોડું સમજી લઈએ આપણે કે હું કહેવા માગું છું. પહેલું ઓસિલેશન્સ આપણે ભણ્યા. ફ્રી ઓસિલેશન. તમને થાય સર આ ફ્રી એટલે મફતમાં કોઈ ઓસિલેટ કરાય છે એટલે ફ્રી ઓસિલેશન? ના. ફ્રી ફ્રોમ રેઝિસ્ટિવ ફોર્સ. मीडियम में कोई रेजिस्टिव फोर्स लागतो नहीं. इट्स फ्री फ्रॉम रेजिस्टिव फोर्स. तो फ्री ऑसिलेशन में क्या होता है वो मैं आपको समझाता हूँ. यहाँ पे आपको ये देखना होता है, जो कि कितने फोर्सेस लगेंगे. -kx
ખાલી રિસ્ટોરિંગ ફોર્સ. એક્સ લખું કે વાય લખું, તમારે જે લખું તે લખું. ફોર્સિસમાં ખાલી એક જ ફોર્સ લાગે, રિસ્ટોરિંગ ફોર્સ. હવે એકચ્યુઅલી શું છે તમને કહું. તમે સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ લીધી, બ્લોકને ખાલી જસ્ટ ખેંચીને છોડી દીધો. હવે જે ઓસિલેટ કરે તો એના ઓસિલેશનને કયા ઓસિલેશન કહેવાય? ફ્રી. ચાલ્યા જ કરે. હિંચકા પર બેઠો હોય, હિંચકાનો ઓસિલેશન કરાવીને પગ ઉઠાવી લીધા અને કોઈ રેઝિસ્ટિવ ફોર્સ ન હોય. રેઝિસ્ટિવ એટલે ગુજરાતીવાળા અવરોધક બળો ન હોય તો હિંચકાનો ઓસિલેશન ચાલ્યા જ કરશે આખી જિંદગી. તો એને આપણે શું બોલીશું? ફ્રી ઓસિલેશન્સ, જે આપણી એસએચએમ છે. તેમાં ખાલી એક જ ફોર્સ લાગે, કયું? માઇનસ કે એક્સ. આનું ડિફરન્શિયલ ઇક્વેશન કોઈને યાદ છે? શું હતું? ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઓર પ્લસ ઓમેગા ઝીરો સ્ક્વેર એક્સ ઝીરો. આ ઓમેગા ઝીરો એને એની નેચરલ ફ્રીક્વન્સી કહેવાય. કઈ ફ્રીક્વન્સી? જે નક્કી જ થયેલી હોય. દાખલા તરીકે સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ માટે બોલો નક્કી જ કરેલી હોય. કોની પર ડિપેન્ડ કરે? કે અને એમ પર. સિમ્પલ પેન્ડ્યુલમ હોય તો નક્કી જ હોય, જી બાય એલ. કોની પર ડિપેન્ડ કરે? જીના વેલ્યુને એલ પર. બરાબર? એ આટલી ફ્રીક્વન્સીથી ઓસિલેટ થાય. આનું સોલ્યુશન એટલે કે એક્સની કઈ વેલ્યુ મૂકવાથી LHS બરાબર RHS થાય. તો એની પણ વાર્તા આપણે કરેલી. એ સાઇન લખો, કોસ લખો, ગમે તે લખો. તમને યાદ છે? આ આપણું જનરલ સોલ્યુશન હતો. મેં ભણાવેલું કંઈ? એ સાઇન ઓમેગા 0t પ્લસ 5. આ એનું સોલ્યુશન. અને એ બધું આપણે ભણીને આવ્યા. પણ હું હિંચકા પર બેઠો, કોઈ હિંચકો ઝૂલવ્યો, મેં પગ ઉપર લઈ લીધા, થોડી વાર થઈને હિંચકો બંધ થઈ ગયો. કેમ? કોણે બંધ કર્યું? એરનું રેઝિસ્ટિવ ફોર્સ લાગે. ઉપર જે હિંચકા પર બોલ બેરિંગ આવતી હોય ત્યાં ફ્રિક્શન જેવું કંઈક લાગે. દર વખતે મારા ઓસિલેશન્સ, બોલજો, જેનો એમ્પ્લિટ્યુડ હોય એ મોટો, એમ્પ્લિટ્યુડ એ નાનો થતો જાય, છેલ્લે બંધ થઈ. આમ હતા ને હિંચકા? પછી આમ ધીમે 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 ધીમે, ચાલો આમ નીચે બતાવવા, લાસ્ટમાં બંધ થઈ જાય. આવા ઓસિલેશનને ડેમ્પ્ડ ઓસિલેશન કહેવાય. કયા? અવમંદિત દોલનો. હા, એકચ્યુઅલી એમાં શું થાય કે જે એનર્જી હતી ને, એનર્જી, ટોટલ એનર્જી, એ હીટના ફોર્મમાં ડિસિપેટ થાય. આપણે જ્યારે જતા એ મીડિયમમાં રેઝિસ્ટિવ ફોર્સ લાગે તો આપણી જે મિકેનિકલ એનર્જી ને, મિકેનિકલ એટલે એ કેટલી હતી? હાફ કે સ્ક્વેર. આ ડિક્રીઝ થવા લાગે તો પછી એ સ્ક્વેર પણ શું થાય? ડિક્રીઝ થાય. મતલબ કે એ પણ ડિક્રીઝ થાય, એમ્પ્લિટ્યૂડ ઘટવા લાગે. ચાલો, હવે આમાં કયા કયા ફોર્સીસ આવે એક જોજો. એક તો ઓસિલેશન થાય છે, રિસ્ટોરિંગ ફોર્સ તો હશે જ. બીજું ડેમ્પિંગ ફોર્સ, और બીજું નામ રેઝિસ્ટિવ ફોર્સ. હરી અવરોધક બળ બેટા. અને ડેમ્પિંગનો મતલબ થાય અવમંદન બળ. અને મોસ્ટલી આવી રીતે આવે. તું 10ની સ્પીડે એક્ટિવા પર જતો હોય, 10ની સ્પીડ, તો એરનું રેઝિસ્ટન્સ ઓછું લાગે, એટલા ઓછા વાળ પાછળ જાય. 20ની સ્પીડે જાય તો વધારે, 30ની સ્પીડે જાય તો ધૂમમાં ચાલે, 500ની સ્પીડે જાય તો બોળા થઈ જાય.
તો સમજ્યા તમે? તો જેમ વેલોસિટી વધે ને તો આ રેઝિસ્ટિવ ફોર્સ વેલોસિટીના પ્રપોર્શનમાં હોય અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં. બાઇકવાળો કે કારવાળો આમ જતો હોય ભાઈ, હા, વી વેલોસિટીથી, તો રેઝિસ્ટિવ ફોર્સ ક્યાં લાગે? પાછળ. ઓપન બોડી હોય કે ક્લોઝ બોડી હોય એની પર ડિપેન્ડ કરે. ઓપન ક્લોઝ એવું નહીં આવે, આખી બોડી પર લાગે. એટલે ના સર, કારમાં હોઈએ તો વધારે એની ઇફેક્ટ થાય અને બાઇક ઉપર હોઈએ. તું જેટલી હવાને રોકે ને એની પર આધાર રાખે. તું કેટલી હવાને रोके, बाहें फैला के दौड़ रहा है ज़्यादा और पीके की जैसे दौड़ रहा है तो कम लगेगा. જેટલું એની સામે વધારે તમે રાખો તો વધારે ફોર્સ લાગે. વાવાઝોડું આવે તો કોણ ઉડે? પતરા. આપણે ઉડીએ નહીં. કેમ? પતરા અહીંયા નહીં हो, छपरा उठ जाता है. वेरी गुड. छपरा उठ जाएगा, छापरा. क्यों? क्योंकि वो ज़्यादा एयर को रेजिस्ट करेगा. ચાલો હવે આને આપણે દૂર કરીએ. બીવી યાર હિન્દી તો આવો વધારે કરી. માઇનસ બીવી ભાઈ, આને ડેમ્પિંગ ફોર્સ કહેવાય. અરે બેટા, ટોટલ ફોર્સ માઇનસ કે એક્સ અને વી એટલે ડીએક્સ બાય ડીટી. હા, હવે કોઈનું પણ ડિફરન્શિયલ ઇક્વેશન મેળવવાનું હોય તો આને ન્યૂટનના બીજા લો હાથે લખી દેવાનો. બીજો લો શું હતો? એમ એ, એટલે એફ બરાબર એમ એ, અને એ એટલે ચાલો હર્ષરાજ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ dx by dt પ્લસ k by mx. હવે આવું બધાને મેં એમથી ડિવાઈડ કર્યું. એ શ્રીજા બધાને એમથી ડિવાઈડ કર્યું ને પછી આમ લઈ રટ્ટા માર ક્યાં ના એ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ ડીએક્સ બાય ડીટી પ્લસ કે બાય એમ એક્સ. મીન્સ આના બધા સોલ્યુશન છે ને, સોલ્યુશન આ કેમ કાઢી નાખ્યું ખબર? નીટમાંથી કે આના સોલ્યુશન ગોખવાના, તો પછી અહીંયા કાઢી નાખ્યું તો ત્યાં કેમ રાખ્યું? આ રાય જંગલી છે, આજે જ કરાયું. ઓલા આ લોકોને 12માનું 7મું ચેપ્ટર છે. તો આપણે રટ્ટા મારવાના જ છે. તમારે છે જ લાય ભાઈ, એડવાન્સમાં છે, મેન્સમાં નથી. તો એવું બધું બહુ ભરોસો નહીં રાખવાનો. આ સોનું નથી. સોનું તને મારા પર ભરોસો છે કે નહીં? એવું નથી. હા, આ લોકોનું કંઈ ઠેકાણું. સેમ નીટની અંદર પૂછાય, આમ બધું કાઢી નાખ્યું ને પાછું એ પૂછ્યું. એટલે હું તો એમ કહું કે જે પેલા જૂની બુક હતી ને એટલું કરી જ લેવા. બીજું કે આ પાછું કામનું છે એટલે મેં કરાવ્યું, બાકી આ કાઢી નહીં નાખું. તમારા સ્કૂલમાં કરાવ્યું છે? તમને કરાવ્યું એડવાન્સ? તમને જોયું? એડવાન્સમાં છે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ ડીએક્સ બાય ડીટી પ્લસ કે બાય એમ. હવે આનું છે ને સોલ્યુશન બહુ ગંદુ છે, એને ગોખવાનું છે. તો એ સોલ્યુશન ક્યારે મળે? એક કન્ડિશન સેટિસ્ફાઈ થાય ને. શું? ઇફ કે બાય એમ is greater than b by 2m square. હવે કન્ડિશન કે બાય એમ ગ્રેટર દેન બી બાય 2m, તો આનું સોલ્યુશન આવશે y a e raised to minus bt by twice m sin omega dash t plus 1.
वाई ए रेस टू माइनस बी टी बाई ट्वाइस एम साइन ओमेगा डेस टी प्लस 1। ये आपको कहाँ पे भी काम लगेगा। अच्छा मेरे को बोला था उसने, वो आपको फिजिकल केमिस्ट्री आता है ना, हाँ? इसमें जब वो जो प्रोसेस है वो भी डैम्पिंग करती है, पहले फास्ट होती है फिर वो कम होने लगती है उसकी। उस टाइम भी ये ऐसे इक्वेशन है कि जो हर जगह आप यूज़ कर सकते हो। अगर કેપેસિટરમાં આવું આવશે કે MCQ છે તો ત્યારે તમે આ ઇક્વેશનને યાદ કરવાનું। એટલે હું શું કરું ખબર, આ બરાબર તૈયાર કરી દઉં કે 3 ટાઈપના ઇક્વેશન આનું આ સોલ્યુશન, આનું આ સોલ્યુશન ને ત્રીજો આવે તેનું ફલાણું સોલ્યુશન। હવે એ ક્યાં ક્યાં વપરાય તો એ થોડું એનાલોજી એટલે કે સરખાવવાનું, कंपेयर करवाना। कंपेरिजन में आपको मिल ही जाएगा कि ऐसा ही करना है। तो आप एक काम करना, सिर्फ ये रट्टा मार के आना। उसके बाद वाला जो है ना अभी थोड़ा ही बाकी रह गया। कितना? हाँ આટલું છે ઓછું પણ એમાં લવારા બહુ બધા છે। તો અહીંથી આપણે પૂરું થાય એટલે આવતા પીરિયડની અંદર પેલા MCQ ચાલુ થઈ જાય। હું તમને પેલું મોકલું ને GMની બધી, તો લેવલ 1, 2, 3 એવી બધા MCQ હશે ને એમાંથી આપણે અહીંયા હું કરાવું। ડેમ્પિંગમાં આપણે હિંચકા પર બેઠા તો હિંચકા કેવા થવા? નહીં પૂછાય કે આમાં નહીં પૂછાય, પણ આ તને આવડતું હોય તો તને 12થમાં ખબર પડે। હું તને એમ કહી શકું કે આવું મેં તને, એટલે આ જ બેઠા ઇક્વેશનમાં અહીંયા એક્સ છે ને, એક્સ એને બદલે ચાર્જ ક્યુ લખવાનો આવશે। હે મોઢા, અહીંયા એક્સ છે તો ત્યાં ચાર્જ લખવાનો આવશે, અહીંયા બી છે તો ત્યાં રેઝિસ્ટન્સ લખવાનો આવશે, અહીંયા એમ છે એમ તે ઇન્ડક્ટન્સ લખવાનો આવશે। એ તો તારા MCQ પૂછાય જ છે સામા નીટ, ને પાછા એ ઇક્વેશન તને ત્યાં ગોખવા પડે। તો એ જો તે અહીંયા યાદ રાખેલા હોય તો પેલા તને ઇઝીલી આવડે। એટલે આ એક ટોપિક એવો છે જેમાં મને સર અમારી સ્કૂલમાં એ પૂછે કે કરાવાય કે નહીં કરાવાય, તો હોશિયાર છોકરાઓને કરાવે છે। બાયોલોજીના જે સ્ટાર હોય ને એ લોકોને પછી છેલ્લે પાછા કરાવે। જેમાં સ્ટાર બેચવાળા હોય ટેસ્લા એ લોકોને આ બધું કરાવે।